ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। વાગ્યા છે સવારના 9:30 અને અત્યારમાં તૈયાર થઈ અને નીકળી પડ્યા છે લગ્નમાં જવા માટે। અહીં જુનાગઢમાં લગ્ન છે, આજે માંડવા છે, એટલે અત્યારે હવે નીકળીએ છીએ સીધા દોલતપરા લગ્નમાં। બધા લગ્નમાં પહોંચી ગયા છીએ, આગળ હવે જોઈએ શું કરવું। તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે 5 અને હમણાં તો ડ્રાઇવિંગમાં રજા હતી, પણ આજે તે ચાલુ રાખ્યું કારણ કે 6 દિવસથી બંધ હતું, 5-6 દિવસથી, અને આજથી શરૂઆત કરવાની હતી। તો અત્યારે ડ્રાઇવિંગમાં આવ્યો છું, આગળ ડ્રાઇવિંગવાળા આવી જાય એટલે ડ્રાઇવિંગ પૂરું કરી અને પાછું સાંજે લગ્નમાં દાંડિયા રાસમાં જવાનું છે। ડ્રાઇવિંગવાળાની રાહ જોઈએ પછી નીકળીએ પાછા 7 વાગે ઘરે અને ત્યાંથી દાંડિયા રાસમાં। ચાલો મિત્રો, અત્યારે વાગ્યા છે 7 અને સાંજે ઢળી રહી છે। અગાસી ઉપર આવ્યો તો સરસ મજાના સુરત દાદાનું આથમતા સૂરજને જોવા માટે અગાસી ઉપર આવી ગયો। કેવી સરસ મજાની રંગોળીને પથરાઈ જોવાની મજા જ આવ્યા કરે એવું છે। ચારેકોર વાદળા, આ બાજુ સુરત દાદા આથમી રહ્યા છે અને આ બાજુ ચંદ્ર છે તો ઉગી રહ્યો છે અમારે ગિરનારની ઉપર। સરસ મજાના વાતાવરણની અંદર અત્યારે અગાસી ઉપર બેઠા છે, ઠંડો ઠંડો પવન વાય છે, મજા કરીએ। ચાલો, મેડમ તૈયાર થઈ ગયા છે ને ફોટો સેશન ચાલુ છે, પોતાના સેલ્ફી પોઈન્ટ લઈ રહ્યા છે એકલા। હા, જો મારો ફોટો લઈ લો, હું લાઇટિંગ આવે છે એટલે। વાહ રે વાહ, મેડમ સરસ તૈયાર થયા છે। આજે બેનના દીકરાના લગ્ન છે તો તૈયાર તો થાય ને। વ્રજભાઈ તૈયાર થયા છે જબો બબો પહેરીને। એવું નથી કે વ્રજભાઈ તૈયાર થયા, હું પણ તૈયાર થયો છું, એટલે ત્રણેય જણા જો કેવા સરસ મજાના જબા બબા પહેરીને તૈયાર થઈ ગયા છે। હવે નીકળીએ સીધા દાંડિયા રાસમાં।
ફ્રેન્ડ્સ હવે અત્યારે વાગ્યા છે 11:30 અને નાસ્તા પણ કરી લીધા, ચાઇનીઝ ભેળ ઠંડુ પી લીધું કે મેદભાઈ. અને હવે દાંડિયા રમી રમીને થાક્યા છીએ તો હળવે પગે નીકળીએ સીધા ઘરે, અને ઘરે જઈને આરામથી સૂઈ જાય. કાલ સવારે નીકળશું જાનમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 અને પહોંચ્યા છીએ હજી ઘરે. તો હવે ફ્રેશ થઈએ, કપડાં બદલાવીએ અને આરામથી સૂઈ જઈએ, કારણ કે વહેલું પાછું સવારે જાનમાં જવાનું છે એટલે. તો અત્યારે વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ છેલ્લે વ્રજભાઈ જો શું કરે, આરોટે છે, થાકી ગયા, નીંદર આવે છે ભાઈને. હાલ હુઈ જાઓ, હાલો ટાટા કહી દો બધાને.